સરકારી શાળા આ શબ્દ સાંભળીએ એટલે આપણા મનમાં શું આવે? કદાચ એક જૂની ઇમારત, ઓછી સુવિધાઓ અને અ, એક પરંપરાગત શિક્ષણ પદ્ધતિ. બરાબર. પણ જો હું એમ કહું કે ગુજરાતના એક ગામની સરકારી શાળાએ આખી ધારણા જ બદલી નાખી છે. એટલું જ નહીં, પણ વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મેળવ્યું છે. હા, અને એ પણ એવી સ્પર્ધામાં જ્યાં આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થીઓ અને દેશની ટોચની શાળાઓ હતી. આ કોઈ નાની વાત નથી. આ ખરેખર એક એવી કહાણી છે જે આપણને વિચારવા પર મજબૂર કરે છે. બિલકુલ. આજે આપણે ગાંધીનગર જિલ્લાની પાલજ સરકારી પ્રાથમિક શાળાની આ અસાધારણ સફરની ઊંડાણપૂર્વક છણાવટ કરવાના છીએ. અને આપણી પાસે જે દસ્તાવેજો છે એ ફક્ત સિદ્ધિઓની યાદી નથી, એમાં તો એક આખો સફળતાનો ફોર્મ્યુલા છુપાયેલો છે. સાચી વાત છે. આ ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે એક મજબૂત નેતૃત્વ અને સમુદાયનો સાથ એક સામાન્ય શાળાને પણ રાષ્ટ્રીય સ્તરે ચમકાવી શકે છે. તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ. હા, કારણ કે આ વાર્તામાં દરેક શાળા માટે ઘણું શીખવા જેવું છે. તો આ બધી શરૂઆત ક્યાંથી થઈ? એક એવી સિદ્ધિથી જેણે શાળાને પહેલીવાર આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવી, ઐતિહાસિક સિક્કાઓનો સંગ્રહ. અને અહીં જે વાત મને સૌથી વધુ પ્રભાવિત કરે છે ને, તે છે સ્પર્ધાનું સ્તર. હા, આ કોઈ સ્થાનિક મેળો નહોતો. બિલકુલ નહીં. આ આઈઆઈટી ગાંધીનગર ખાતેનો ક્યુરિયોસિટી કાર્નિવલ 2025 હતો. દસ્તાવેજોમાં સ્પષ્ટ લખ્યું છે કે ત્યાં જવાહર નવોદય વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય, પીએમ શ્રી શાળાઓ જેવી સંસ્થાઓ હતી. એટલે કે દેશની શ્રેષ્ઠ શાળાઓ. હા, જેમની પાસે શ્રેષ્ઠ સંસાધનો અને વિદ્યાર્થીઓ હોય છે. અને એમની વચ્ચે પાલજ જેવી એક સરકારી શાળાના બાળકો 750થી વધુ ભારતીય અને વિદેશી સિક્કાઓ અને નોટોનું પ્રદર્શન. આ આંકડો જ કેટલો મોટો છે. અને પરિણામ કલેક્શન કેટેગરીમાં પ્રથમ ક્રમ. આ જીત એટલી મોટી હતી કે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ્સમાં તેની નોંધ લેવાય. આને છે ને જરા જુદી રીતે જોવાની જરૂર છે. આ માત્ર સિક્કા ભેગા કરવાની પ્રવૃત્તિ નથી. આ તો આત્મવિશ્વાસ બનાવવાની એક ફેક્ટરી છે. કેવી રીતે? વિચારો, એક નાનકડા ગામનું 10-12 વર્ષનું બાળક કોલેજના વિદ્યાર્થીઓ સામે ઊભું રહીને જીતે છે. એના મનમાં શું વિચાર આવશે? એને લાગશે કે હું પણ કંઈક કરી શકું છું. હા, આ તો આખી જિંદગી માટેનો પાઠ બની જાય. અને એવું નથી કે ખાલી સિક્કા બતાવ્યા. દસ્તાવેજમાં ઉલ્લેખ છે કે ગુપ્તકાળના સિક્કાથી લઈને આધુનિક જાપાનીઝ યેન સુધી બધું હતું. મતલબ કે વિદ્યાર્થીઓએ એના પર સંશોધન પણ કર્યું હશે. ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર બધું જ શીખ્યા હશે. બરાબર. પુસ્તકોની બહારનું જ્ઞાન. અને મને લાગે છે કે અહીંથી જ આચાર્ય શ્રી હિતેશભાઈ પટેલના નેતૃત્વની ભૂમિકા શરૂ થાય છે. હા, એમણે જોયું હશે કે આ જીતથી જે ઉર્જા મળી છે તેને ક્યાંક યોગ્ય દિશામાં વાળવી પડશે. અને તેમણે જ કર્યું. આ જીતના આત્મવિશ્વાસનો ઉપયોગ તેમણે એક મોટા પડકાર માટે કર્યો. ક્લાઇમેટ ચેન્જ. અહીંથી આખી વાત એક નવા સ્તરે પહોંચે છે. એટલે કે એક વૈશ્વિક સમસ્યાનો ઉકેલ ગામના સ્તરે. હા, એમણે પ્લાસ્ટિક મુક્ત ગામ અભિયાન શરૂ કર્યું. આવા અભિયાન શરૂ તો થાય છે, પણ લાંબો સમય ટકતા નથી. એનો જોશ ધીમે ધીમે ઓછો થઈ જાય છે. પણ દસ્તાવેજો કહે છે કે આ તો આખું વર્ષ ચાલ્યો. આ કેવી રીતે શક્ય બન્યું હશે? તમે બહુ સાચો મુદ્દો પકડ્યો. અને એનો જવાબ એમના મોડેલમાં જ છે. જુઓ, આ ખાલી પ્લાસ્ટિક વીણવાનું કામ નહોતું. એમણે આખી એક ઇકોસિસ્ટમ બનાવી. ઇકોસિસ્ટમ એ કેવી રીતે? દર બુધવારે વિદ્યાર્થીઓ ગામમાંથી પ્લાસ્ટિક એકઠું કરે. પણ એ કચરામાં નથી નાખતા. એ પ્લાસ્ટિક આઈઆઈટી ગાંધીનગરને રીસાયકલિંગ માટે મોકલવામાં આવે છે. ઓહ, તો અહીં આઈઆઈટી સાથે સીધું જોડાણ છે. આ બહુ રસપ્રદ છે. અને આ જોડાણ એકતરફી નથી. બદલામાં આઈઆઈટી ગાંધીનગર શું આપે છે? શૈક્ષણિક કિટ્સ અને બીજી ઉપયોગી સામગ્રી. સમજાયો. એટલે બાળક મહેનત કરે છે, ગામને સ્વચ્છ બનાવે છે. અને એ જ મહેનતનું ફળ એને ભણવાની નવી વસ્તુઓના રૂપમાં પાછું મળે છે. આ એક એવું ચક્ર છે જે પોતાની મેળે જ ચાલતું રહે. પ્રોત્સાહન સિસ્ટમની અંદર જ છે. આ તો અદ્ભુત છે. આને જ કરીને શીખવું કહેવાય. વિદ્યાર્થીઓ પર્યાવરણના પ્રોબ્લેમનો સોલ્યુશન બની રહ્યા છે. અને આંકડો જુઓ. વર્ષ 2024-25માં 245 કિલોગ્રામ પ્લાસ્ટિક. એક પ્રાથમિક શાળા માટે આ નાનો આંકડો નથી. અને આમાં ગામ લોકોની ભૂમિકા પણ મહત્વની બની જતી હશે. ચોક્કસ. શરૂઆતમાં કદાચ લોકોને નવાઈ લાગી હશે. પણ જ્યારે એમણે જોયું કે આચાર્ય અને શિક્ષકો પોતે આ કામમાં જોડાયા છે, તો એમણે પણ સાથ આપવાનું શરૂ કર્યું. શાળા અને સમાજ વચ્ચે એક સંબંધ બંધાયો.
આ જ તો શ્રી હિતેશભાઈ પટેલના નેતૃત્વની તાકાત છે. એમણે શાળાને 4 દિવાલોમાંથી બહાર કાઢીને ગામના કેન્દ્રમાં મૂકી દીધી. અને જ્યારે આટલું સારું કામ થાય ત્યારે એની નોંધ લેવાય જ. શાળાને સ્વચ્છતા હી સેવા એવોર્ડ 2023-24 મળ્યો. અને પેલો બીજો એવોર્ડ ક્લાઇમેટ ચેન્જવાળો. હા, ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ 2025. અને એની સાથે 1 લાખ રૂપિયાની ઇનામી રકમ પણ હતી. સામાન્ય રીતે શાળાઓ આવી રકમનો ઉપયોગ સમારકામ કે ફર્નિચર જેવી વસ્તુઓ માટે કરે છે, જે જરૂરી પણ હોય છે. પણ અહીં એવું ન થયું. અને આ જ આખી વાર્તાનો સૌથી સુંદર ભાગ છે. સાચું કહું તો આ વાંચીને હું પણ ચોંકી ગયો. શું કર્યું એમણે? 1 લાખ રૂપિયામાંથી શાળાના તમામ 370 વિદ્યાર્થીઓ માટે સ્ટીલના નાસ્તાના ડબ્બા ખરીદ્યા. 1 મિનિટ. શું કહ્યું? સ્ટીલના ડબ્બા? હા. આ તો અકલ્પનીય છે. મતલબ જે એવોર્ડ પર્યાવરણ બચાવવા માટે મળ્યો એના પૈસાનો ઉપયોગ પણ ફરીથી પર્યાવરણના રક્ષણ માટે કર્યો. પ્લાસ્ટિકના ડબ્બા હટાવીને. બરાબર. દસ્તાવેજમાં અને તેરા તુજકો અર્પણની ભાવના કહી છે. જે સફળતા વિદ્યાર્થીઓની મહેનતથી મળી એનું ફળ સીધું જ એમને પાછું આપ્યું. અને એટલું જ નહીં, બાકીના પૈસામાંથી શૈક્ષણિક કિટ અને નવું ફર્નિચર પણ આવ્યું. હા, આ એક બહુ શક્તિશાળી સંદેશ છે. આને નેતૃત્વનો માસ્ટર ક્લાસ કહેવાય. જ્યારે તમે એવોર્ડની રકમ સીધી વિદ્યાર્થીઓ પર ખર્ચો છો ત્યારે તમે એમને કહો છો કે આ તમારી શાળા છે, આ તમારી સિદ્ધિ છે. આનાથી વિદ્યાર્થીઓમાં જે માલિકીની ભાવના આવે ને, એ કરોડો રૂપિયા ખર્ચીને પણ ન લાવી શકાય. અને આ જ વાત આપણને આ બધી સિદ્ધિઓના કેન્દ્રમાં લઈ જાય છે. નેતૃત્વ. આચાર્ય શ્રી હિતેશભાઈ પટેલ. એમના કામની નોંધ છેક ઉપર સુધી લેવાઈ. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી તરફથી પ્રશંસાપત્ર મળ્યો. ગાંધીનગર મહાનગરપાલિકાના શિક્ષણ સમિતિ ચેરમેને પણ અભિનંદન આપ્યા. પણ અહીં એક નાની પણ મહત્વની વાત નોંધવા જેવી છે. જ્યારે એમને આ સન્માન મળ્યું ત્યારે એમને શું કહ્યું? એમણે આને સમગ્ર શાળા પરિવાર માટે ગૌરવનો વિષય ગણાવ્યો. એટલે કે શ્રેય આખી ટીમને આપ્યો. બરાબર. સફળ નેતા ક્યારે હું નથી કહેતો, એ આપણે કહે છે. આનાથી દરેક શિક્ષક અને વિદ્યાર્થીનું મનોબળ વધે છે. અને આ સફળતાની વાત માત્ર સરકારી કચેરીઓ સુધી સીમિત ન રહી. એની નોંધ મીડિયાએ પણ લીધી. હા, રાજ્યના અખબારોએ તો લખ્યું જ. પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને રાજસ્થાન પત્રિકા જેવા રાષ્ટ્રીય સમાચાર પત્રોએ પણ પાલજ શાળાની આ ગાથાને સ્થાન આપ્યું. જ્યારે તમારી વાત નેશનલ લેવલ પર થાય ત્યારે તમે એક ઉદાહરણ બની જાઓ છો. અને આની અસર બહુ મોટી હોય છે. પહેલું તો સરકારી શાળાઓ પ્રત્યે લોકોનો જે નકારાત્મક દૃષ્ટિકોણ હોય છે તે બદલાય છે, વિશ્વાસ વધે છે. અને બીજું, રાજ્યની બીજી હજારો સરકારી શાળાઓને પ્રેરણા મળે છે. એમને લાગે છે કે જો પાલજમાં આ થઈ શકે તો આપણી શાળામાં કેમ નહીં? જ્યારે સરકાર પોતે કોઈ વસ્તુને બેસ્ટ પ્રેક્ટિસ કહે ત્યારે તે એક સત્તાવાર મોડેલ બની જાય છે. તે બીજી શાળાઓને એક દિશા આપે છે કે આ જુઓ અને આમાંથી શીખો. માહિતી વિભાગે પણ આને રાજ્યવ્યાપી પ્રસિદ્ધિ આપી. એટલે પાલજમાં જે પ્રયોગ સફળ થયો તેનો લાભ આખા રાજ્યને મળે એવો માર્ગ ખુલ્યો. એટલે આખી ચર્ચાનો સાર એ જ છે કે પાલજ પ્રાથમિક શાળા હવે માત્ર એક શાળા નથી રહી. દસ્તાવેજમાં તેને જીવંત પ્રયોગશાળા કહી છે. મને લાગે છે કે આ શબ્દ એકદમ યોગ્ય છે. બિલકુલ. એક એવી પ્રયોગશાળા જ્યાં બાળકો માત્ર ભણતા નથી પણ સમાજ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી પણ શીખે છે. આ સફર એ વાતનો પુરાવો છે કે જો તમારી પાસે દૃષ્ટિવંત નેતૃત્વ, સમર્પિત ટીમ અને સમુદાયનો સાથ હોય તો સાધનોની કમી ક્યારે આડે નથી આવતી. સાચી વાત. પાલજ શાળા હવે રાજ્યની બીજી શાળાઓ માટે એક પ્રેરણા સ્ત્રોત અને એક દીવાદાંડી બની ગઈ છે. આખી વાતચીત પછી એક વિચાર મારા મનમાં સતત આવી રહ્યો છે. કયો વિચાર? આપણે જોયું કે આ સફળતાનો એક મોટો આધારસ્તંભ ગ્રામજનોનો સહયોગ છે. શાળા અને સમુદાય એકબીજા સાથે જોડાયા. હા, એ તો સ્પષ્ટ છે. તો સવાલ એ થાય છે કે જો કોઈ બીજી શાળાને પાલજ જેવી સફળતા મેળવવી હોય તો એમણે સ્થાનિક સમુદાયનો સાથ મેળવવા માટે સૌથી પહેલું, સૌથી નક્કર પગલું કયું ભરવું જોઈએ? આ બહુ ઊંડો પ્રશ્ન છે. આ સંબંધ બાંધવાની શરૂઆત ખરેખર ક્યાંથી કરવી? આ એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ દરેક શાળાએ અને દરેક શિક્ષકે પોતાની રીતે શોધવો પડશે.